એનસીપી-એસપી પાર્ટી દ્વારા નવો ઉર્જાવાન પ્રયાસ, નવા હોદ્દેદારોનું પદ વિતરણ તથા આવનાર ચૂંટણીઓ માટે વ્યૂહરચના પર ચર્ચા કરાઈ. તારીખ 22 માર્ચ 2025 વાર મંગળવાર રોજ સુરત શહેરમાં એનસીપી-એસપી પાર્ટી દ્વારા આજે સુરત શહેરમાં એક વિશિષ્ટ પદ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં નવા હોદ્દેદારોને જવાબદારીઓ સોંપવામાં આવી. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ પ્રભારી ઇકબાલભાઈ મલેકજી, સુરત શહેર પ્રમુખ સાગરભાઈ સોનાવાણેજી, સુરત શહેર ઉપપ્રમુખ રાકેશભાઈ દેવરેજી અને સુરત શહેર ઉપપ્રમુખ રાજુભાઈ પાટીલ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ દરમિયાન નવા જોડાયેલા કાર્યકરોને હોદ્દા આપીને સન્માનિત કરવામાં આવ્યા અને તેમનું ઉદ્ઘાટન કરતા નેતાઓએ તેમને આવનાર ચૂંટણીઓ માટે ઉત્સાહિત કર્યા. આ અવસરે પાર્ટી સંગઠનને વધુ મજબૂત બનાવવાની દિશામાં ચર્ચા કરવામાં આવી અને શહેર સ્તરે અને બૂથ સ્તરે સંચાલિત વ્યૂહરચનાનો પણ અવલોકન કરાયું. પ્રદેશ પ્રભારી ઇકબાલભાઈજીએ કહ્યું કે યુવાનો અને સ્થાનિક કાર્યકરોની જવાબદારીથી પાર્ટી આગામી ચૂંટણીઓમાં નવી ઊંચાઈએ પહોંચશે. દરેક કાર્યકરે એક જનસેવી નેતા તરીકે પોતાનું દાયિત્વ નિભાવવું જોઈએ. શહેર પ્રમુખ સાગરભાઈ સોનવાણેજીએ જણાવ્યું કે સુરત શહેરમાંથી એક મજબૂત સંદેશ જનતાને જશે અને દરેક બૂથ પર કાર્યકરો સજ્જ રહેશે. આ કાર્યક્રમમાં પાર્ટીના અનેક સિનિયર કાર્યકરો, મહામંત્રી, શહેર સ્તરના હોદ્દેદારો તથા યુવા નાયકોની હાજરી રહી. એનસીપી-એસપી પાર્ટી સુરત શહેરમાં સતત સક્રિયતા સાથે સંગઠન મજબૂત કરી રહી છે અને આવનારી ચૂંટણીઓ માટે સંપૂર્ણ તૈયારી કરી રહી છે. બ્યુરો રિપોર્ટ, સુરત.